શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા પાવ બનાવવાના છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને તમે જો ચટપટું ખાવ ગમતું હોય તો તમે એકવાર આવી રીતે મસાલા પાવ જરૂર બનાવજો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો તેવા ટેસ્ટી એવા મસાલા પાવ બનાવીએ। ટેસ્ટી એવા મસાલા પાવ બનાવવા માટે તમે ગમે તે પેન લઈ શકો છો, પણ તળિયું જાડું હોવું જોઈએ। તેમાં 1 ચમચી જેટલું આપણે બટર એડ કરીશું। બટર મેલ્ટ થાય એટલે તે બળી ના જાય તેના માટે આપણે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। અહીંયા તમે એકલું તેલનો પણ ઉપયોગ કરી શકો। એકલું તેલ લેવું હોય તો તમારે 2 ચમચી લેવાનું। બટર અને તેલ સરસ ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલું મેં અહીંયા લસણની પેસ્ટ એડ કરી છે। લસણની પેસ્ટને બટર અને તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે તરત જ આપણે 2 મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી સમારી લીધી છે તે એડ કરવાની છે। આપણે લસણની પેસ્ટને જરાય બળવા નથી દેવાની। તો મિક્સ સરસ બટર તેલમાં મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે ડુંગળી એડ કરી દેવાની। હવે ડુંગળીને સરસ રીતે મિક્સ કરી તેને ગોલ્ડન બ્રાઉન કરવાની છે। જો આટલી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે મેં 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ તેને પણ ઝીણું સમારી લીધું છે તે એડ કરવાનું છે। તેને મિક્સ કરી અહીંયા કેપ્સિકમ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું, થોડુંક જ સોફ્ટ થવા દેવાનું। ત્યાર પછી મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમાટર તેને પણ ઝીણા કટ કરી લીધા છે તે એડ કરીશું। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમાટર, 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે। આટલા વેજીટેબલમાંથી આપણે 5 મસાલા પાવ તૈયાર કરીશું। બધાને સરસ રીતે મિક્સ કરી અને તે જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ સુધી આપણે કૂક થવા દેવાના છે। 2 થી 3 મિનિટ પછી જોશું તો આપણા વેજીટેબલ સરસ એવા કૂક થઈ ગયા છે। તમને અહીંયા એવું લાગે તમારા વેજીટેબલ કાચા છે તો 1 મિનિટ ફરીથી ઢાંકણ ઢાંકી તેને સરસ એવા કૂક થવા દેવાના। બધા વેજીટેબલ સરસ એવા સોફ્ટ થઈ જવા જોઈએ। જો એમાંથી તેલ અને બટર સરસ રીતે છૂટું પડી ગયું છે ત્યારે તેમાં મસાલા કરીશું। તેમાં અડધી ટીસ્પૂન જેટલું હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને 1.5 ચમચી જેટલું અહીંયા પાવભાજી મસાલો એડ કરીશ। તમે અહીંયા 1 ચમચી જેટલો પણ પાવભાજી મસાલો એડ કરી શકો છો, પણ વધારે ચટપટું ખાવું ગમતું હોય તો 1.5 ચમચી એડ કરવાનો અને અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા મસાલા બળે નહીં તેના માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની। સરસ રીતે મિક્સ થઈ ગયા છે ત્યારે તેમાં અડધી ચમચી જેટલો હું અહીંયા લીંબુનો રસ એડ કરીશ અને 1 ચીઝ ક્યુબને મેં આવી રીતે ખમણી લીધી છે તે એડ કરી લેવાની છે। ચીઝ ક્યુબ એડ કરવાથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બાળકોને એમે ચીઝ ખૂબ જ ભાવતું હોય તો તમે જરૂર એડ કરજો। અગર તમારે ચીઝ એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। સરસ રીતે મિક્સ કરી લેશું। સરસ રીતે મિક્સ કરવાનું અને જ્યાં સુધી ચીઝ એકદમ સરસ એવું મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેશું। સરસ એવું જો ચીઝ મેલ્ટ થઈ ગયું છે ત્યારે મેં અહીંયા અડધી ચમચી જેટલી કસ્તુરી મેથી આવી રીતે હાથથી મસળી આપણે એડ કરવાનું। કસ્તુરી મેથી એડ કરવાથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે પાવભાજીના મેસરથી આપણે તેને મેશ કરી લેવાનું છે જેથી કોઈ વેજીટેબલ આખું ના રહે અને મોઢામાં આવે નહીં। સરસ રીતે મેશ થઈ જાય ત્યારે આ બધા મસાલાને આપણે એક બીજા વાસણમાં લઈ લેવાનો છે અને તે જ પેનમાં આપણે મસાલા પાવ તૈયાર કરવાના છે। તે જ પેનમાં આપણે અડધી ચમચી જેટલું બટર એડ કરીશું। બટર સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારે તેમાં થોડા ધાણા એડ કરવાના અને જે મસાલો તૈયાર કર્યો છે તે જ આપણે અડધી ચમચી એડ કરીશું। તેને સરસ રીતે મિક્સ કરી લેશું। સરસ રીતે મિક્સ કર્યા બાદ મેં અહીંયા પાવને કટ કરી લીધું છે। તે પાવ આપણે તેની અંદર મૂકીશું અને બધો જ મસાલો પાવમાં લઈ લેશું અને તે સાઈડ આપણે થોડું શેકવા દેશું। એક સાઈડ શેકાઈ જાય આપણે ત્યારે તેને પલટાવી લેશું અને જે મસાલો તૈયાર કર્યો છે તે બંને સાઈડ પાવમાં સ્પ્રેડ કરી લેવાનો છે। જો આવી રીતે બંને સાઈડ મસાલો સ્પ્રેડ કર્યા બાદ આપણે નીચેથી પણ પાવ સરસ એવું શેકાવા દેવાનું। તેના માટે આપણે થોડું બટર એડ કરીશું જેથી પાવ સરસ એવું સોફ્ટ એવું શેકાઈ જાય। જો તમારે વધારે સોફ્ટ પાવ ગમતું હોય તો તમે થોડું વધારે બટર એડ કરીને પણ શેકી શકો છો। બીજી સાઈડ પણ સરસ એવું શેકાઈ જાય ત્યારે આપણે તેને પાવને વાળી લેશું। તો આપણું સરસ મજાનું મસાલા પાવ તૈયાર છે। થોડા ધાણા સ્પ્રેડ કરી લેવાના ઉપરથી। તો તમને મારી આ મસાલા પાવની રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।